પ્રેક્ટિકલનું પુસ્તક, અને મેં કહ્યું હતું કે આપણે હવે ચોથા અધ્યાયમાં જઈશું. સો કેટલા જણે પાછલા સમયમાં ચોથો અધ્યાય વાંચ્યો છે? બહુ થોડા. સો ઘરકામ કરતા નથી, એનો અર્થ એ યુ હેવ ટુ રીડ ઇટ. અમારા પર જ પૂરો વિશ્વાસ ના રાખો. વિશ્વાસ એટલે કે આધાર ના રાખો તમે પોતે. મેં કીધું એમ પ્રેક્ટિકલનું પુસ્તક અઘરું નથી, સમજી શકાય એવું છે. એને અમારા જેવા સેવકોએ ગભરાઈને અઘરું કર્યું છે, પણ એ આપણને પ્રભુને મળવા માટે તૈયાર રહેવાની જબરજસ્ત સહાય આપણને કરે છે. સો ચોથો અધ્યાય અને પાંચમો અધ્યાય, 2 અધ્યાય હું વાંચવાનો છું. ઓકે, કારણ કે તમે વાંચીને આવ્યા નથી. સો જો તમે ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. પહેલા અધ્યાયમાં યોહાનને પાત્મસ બેટ ઉપર ઈસુ ખ્રિસ્તનું, ઉત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તનું જે દર્શન થાય છે એની વાત લખી છે. બીજા અને ત્રીજા અધ્યાયમાં 7 મંડળીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વખતની મંડળીઓને અને અત્યારની મંડળીઓને ધ્યાનમાં રાખીને જે 7 પત્રો લખાવ્યા એ વિશે આપણે શીખી ગયા છે. અને ત્યાર પછી આપણે રેપ્ચર વિશે ઘણું બધું શીખ્યા. અને રેપ્ચર પછી શું થશે એ ચોથા અધ્યાયથી આપણને વાંચવા મળે છે. અને તેથી હું કેવળ વાંચીશ. તમે જેવો બેસવા માગો છો તમે બેસી શકો છો, ઊભા રહી શકો છો તો ઊભા જ રહો. પ્રભુના વચનોને એટલીસ્ટ ઊભા રહીને માન આપીએ. એ બનાવો બન્યા પછી મેં જોયું, આ યોહાન લખે છે, એ બનાવો એટલે પહેલા, બીજા, ત્રીજા અધ્યાયમાં બનેલા બનાવો અથવા એની અગાઉ બનેલા ભવિષ્ય કથનો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરા થયા એ પ્રમાણે આપણે લેવું પડશે. એ બનાવો બન્યા પછી મેં જોયું તો જુઓ, આકાશમાં એક દ્વાર ઉઘડેલું હતું. સો સ્વર્ગમાં એને જે દર્શન થયું એ સ્વર્ગનું દ્વાર એણે ખોલેલું જોયું. બીજું કોણે સ્વર્ગનું દ્વાર ખોલેલું જોયું? તો ખ્યાલ છે તમને? યાકૂબને દર્શન થયેલું, પેલું સીડીનું. યસ ઓર નો? અહીંયા આગળ પણ એને આકાશમાં એક દ્વાર ઉઘાડેલું હતું એ જોયું. અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણશિંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. અને આ વાણીએ શું કીધું? અહીં ઉપર આવ, અને હવે પછી જે થવાનું જ છે તે હું તને બતાવીશ. સો યોહાનને ઉપર બોલાવી લેવામાં આવે છે આકાશમાં, સ્વર્ગમાં, અને એને કહે છે કે હવે પછી જે થવાનું છે તે હું તને બતાવીશ. અને તેથી ટૂંકમાં મંડળીનો સ્વર્ગારોહણ પછી જે બનવાનું છે એની વાત અહીંયા આગળ લખવામાં આવી છે. બીજી કલમ, એકાએક હું આત્મામાં હતો અને જુઓ આકાશમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું. હવે એને ઉપર ખેંચી લેવામાં આવ્યો અને ત્યાં એણે જે આકાશમાં માહોલ જોયો, સ્વર્ગનો માહોલ, એનું વર્ણન એ કરે છે. અને વાલા, હું ફરીથી જણાવું કે ઘણીવાર જોયેલું, અનુભવેલું આત્મિક સત્ય જ્યારે તમે અને હું આપણી માનવી ભાષામાં મૂકવા જઈએ છીએ ત્યારે તકલીફ પડે છે. યસ ઓર નો? અને એ જ તકલીફ કદાચ યોહાનને પડી હશે. અને તેથી તમે જો આગલા દર્શનમાં પણ રણસિંગડાના અવાજ જેવો અવાજ મેં સાંભળ્યો, જેવો રણસિંગડાનો જ અવાજ સાંભળ્યો એવું નહીં, પણ એને એ બધા વિચારોમાંથી એ પસાર થાય છે. અને તેથી એ હવે લખે છે કે આકાશમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું. આકાશમાં એટલે સ્વર્ગમાં. યસ ઓર નો?
હું માનું છું કે તમે લોકો બેસો, કારણ કે હું સમજાવતો જઈશ એને. પ્લીઝ. સો હવે તમે જો ચોથા અને પાંચમા અધ્યાયમાં ઘરે જઈને રાજ્યાસન શબ્દની નીચે તમે લીટી કરશો તો તમને રાજ્યાસન શબ્દ 17 વખત લખવામાં આવ્યો છે, 17 ટાઈમ્સ. અને ચોથા અધ્યાયમાં રાજ્યાસન શબ્દ ધ થ્રોન એ 12 વખત લખાયો છે. એનો અર્થ કે ચોથા અધ્યાયનું જે આખું કોન્સન્ટ્રેશન છે, જેના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે, એ સ્વર્ગમાં આવેલી રાજ્યાસન. યસ ઓર નો? એ કે જે રાજ્યાસન મૂકવામાં આવ્યું, તે રાજ્યાસન પર એક જણ બેઠેલા હતા. જે બેઠેલા હતા તે દેખાવમાં યાસ્પીસ પાષાણ તથા લાલ જેવા હતા. ફરીથી જેવા હતા. હવે આ રાજ્યાસન ઉપર કોણ બિરાજમાન છે? એક તબક્કે આપણે કહી દઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પણ ના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બિરાજમાન નથી સ્વર્ગમાંના રાજ્યાસન ઉપર. જ્યારે એને દર્શન થાય છે ત્યારે તમને એની ચાવી મળશે 8મી કલમમાં જે સ્તોત્ર ગવાય છે એમાં. અને તેઓ, આ જે દૂતો હતા, તેઓ પવિત્ર 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 પ્રભુ ઈશ્વર સર્વશક્તિમાન જે હતા, જે છે અને જે આવનાર છે એમ કહેતા રાત દિવસ વિશ્રામો લેતા નથી, એને જુએ છે, એનું ભજન કરે છે. સો ઈશ્વર સર્વશક્તિમાન. સો રાજ્યાસન ઉપર કોણ બિરાજમાન છે? ગોડ ધી ઓલમાઇટી, ઈશ્વર પિતા, ગોડ ઓલમાઇટી. ઈસુ ખ્રિસ્ત નથી બેઠા ત્યાં. આ જે દર્શન થાય છે એમાં. યસ ઓર નો? અને એ ઈશ્વર પિતા માટે શું લખ્યું છે? એ સર્વશક્તિમાન છે, જે હતા, જે છે અને જે આવનાર છે. તમને ખ્યાલ છે મૂસાની આગળ નિર્ગમન 3માં ઈશ્વરે પોતાનું નામ પ્રગટ કરતા શું કીધું? કે તું જા મિસરમાં અને લોકોને જઈને કહે કે તમારા પિતૃઓ ઇબ્રાહિમ, ઈસાક ને યાકૂબના દેવે મને મોકલ્યો છે અને મારું નામ છે હું જે છું તે છું. હું છું ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવો ને એવો છું. એ ઈશ્વર રાજ્યાસન પર બિરાજમાન છે. 9મી કલમમાં લખ્યું છે રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદા સર્વકાળ જીવંત છે. અનંતકાળિક ઈશ્વર છે. યસ ઓર નો? forever and ever living God. સો ઈશ્વર પિતા ત્યાં આગળ બિરાજમાન છે. અને એમનું વર્ણન એ કરી શકતો નથી ને તેથી કહે છે દેખાવમાં યાસ્પીસ પાષાણ તથા લાલ જેવા હતા. એણે એ રાજ્યાસન પર દ્રષ્ટિ કરી હશે, પણ એટલું બધું ગ્લોરીફાઈડ, મહિમાવંત, લાલાશ પડતો માહોલ હશે. કારણ કે આ જે વાત લખી છે રેડિસ પથ્થરો કે વોટ એવર પાષાણના છે. એટલું જ નહીં, તમે જો રાજ્યાસનની આસપાસ એક મેઘ ધનુષ્ય હતું જેનો દેખાવ લીલમ જેવો હતો. તમે જસ્ટ મનમાં કલ્પના કરો. હું અહીંયા દોરવાનો હતો પણ નહીં મજા આવે એમાં. રાજ્યાસન પર ફોકસ કર્યું છે, જેના ઉપર સર્વશક્તિમાન ઇટર્નલ ગોડ બિરાજમાન છે. યસ ઓર નો? અને આખો માહોલ એ મહિમાથી ભરેલો છે. મેઘ ધનુષ્ય દેખાય છે. પાવરફુલ માહોલ હશે. આગળ એ લખે છે 4th કલમમાં રાજ્યાસનની આગળ, આસપાસ. તમે જો રાજ્યાસન પર, રાજ્યાસનની આસપાસ, રાજ્યાસનની મધ્યે, રાજ્યાસનમાંથી, આવા બધા શબ્દો તમને મળશે 12 વખત
જે લખાયું છે એમાં, અને એ આપણને આ 4થો અધ્યાય સમજવામાં ખૂબ મદદ કરે છે. અને તેથી એ કહે છે હવે કે રાજ્યાસનની આસપાસ મેઘધનુષ તો હતું, પણ રાજ્યાસનની આસપાસ 24 આસનો હતા. દરબાર ભરાયો હોય એવું. યસોનો રાજ્યાસન ઉપર ઈશ્વર બિરાજમાન છે, અને એમની આસપાસ 24 આસનો છે, અને તે આસનો પર 24 વડીલોને બેઠેલા મેં જોયા. વાવ! અને થોડી ક્લુ મળે છે આપણને, છાવી. તેઓએ ઉજળા વસ્ત્ર પહેરેલા હતા, અને તેઓના માથા પર સોનાના મુગટ હતા. આ સમજવા જેવું વાક્ય છે. 24 એલ્ડર્સ બેઠા છે, 24 વડીલો બેઠા છે. ઘણા બાઇબલના અભ્યાસીઓ, બહુ નથી પણ જેઓ માને છે કે 12 એ ઇસરાયલના 12 કુળના પ્રતિનિધિ તરીકે પેટ્રિયાર્ક્સ જેને કહેવાય પૂર્વજો બેઠા છે, અને એની સામેની બાજુ કદાચ 12 પ્રેરિતો બેઠા છે. હું પર્સનલી એની સાથે સંમત થતો નથી, કારણ કે આ દર્શન જોનાર યોહાન હતો કે જે ઈસુ ખ્રિસ્તનો 12માનો એક પ્રેરિત હતો. તો એ ચોક્કસ લખત કે 12માં હું હતો. અરે બોલો ના, કારણ કે એ તો માંગતા હતા જ નહીં, એકને જમણે ને એકને ડાબે, બે ભાઈઓ. તો કે હા મને ના. તો કોણ છે આ 24 વડીલો કોણ છે? આ હું અભ્યાસ કરીને લાવ્યો છું. તમે જો પહેલો કાળ વૃત્તાંત, આ તમે લખી લેજો ને વાંચજો ઘરે જઈને. પહેલો કાળ વૃત્તાંત અને એનો 24મો અને 25મો અધ્યાય વાંચશો તો ત્યાં આગળ 24 વ્યક્તિઓની વાતો લખવામાં આવી છે. પહેલો કાળ વૃત્તાંત એનો 24 અને 25મો અધ્યાય. 24મા અધ્યાયમાં ઈશ્વર યહોવાના ઘરમાં જે લેવી કુળના યાજકો હતા, એમાંના 24 યાજકોને યહોવાની ભક્તિ, ભજન, આરાધના કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. એમના નામ લખેલા છે. વાંચજો તમે. 25મા અધ્યાયમાં તમે આવો તો પ્રભુનું ભજન, પ્રભુની આરાધના, એમાં મ્યુઝિક હોવું જોઈએ. તો 25મા અધ્યાયમાં આસાફ અને વગેરેના જે હતા, એમાંના 24 મ્યુઝિશિયનો છે કે જેઓને ઝાંઝ અને સિતાર અને વગેરે દ્વારા ઈશ્વરની સ્તુતિ કરવા માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. અને તેથી કહે છે કે આ જે 24 વડીલો છે એ આખા ઇઝરાયલના નેશનને નું પ્રતિનિધિત્વ કરે છે. ઘણા માને છે, પણ નવા કરારના દ્રષ્ટિકોણથી જોઈએ તો તમે એટલું કહો કે ખાલી ઇઝરાયલના લોકો ત્યાં છે, તો પછી આપણે ક્યાં? અને તેથી મોટા ભાગના સ્કોલરો માને છે, અને હું પણ સંમત થઉં છું એની સાથે, કે આ જે 24 વડીલો છે એ જૂના કરારના થઈ ગયેલા સંતો અને નવા કરારના થઈ ગયેલા સંતો, બિલીવરો, એમના પ્રતિનિધિત્વ તરીકે ત્યાં છે. યસો નો? તમે મારી સાથે સંમત છો કે નહીં? જે સાંભળો, સંમત ના થાવ તો વાંધો નહીં, એ આપણને સ્વર્ગમાં જતા રોકશે નહીં. ડોન્ટ વરી અબાઉટ ધેટ. પણ આપણે સમજીએ છીએ, ધીસ ઇઝ બાઇબલ સ્ટડી. કારણ કે જે ચાવી આપણને મળી છે, આ જે વડીલો છે તેઓએ ઉજળા વસ્ત્ર પહેરેલા હતા.
અને હમણાં આપણે થોડા જ બુધવાર પહેલા જોયું હતું કે ઉજળા વસ્ત્ર પહેરેલા કોણ હતા? પ્રભુના બાળકો. યસ ઓ નો? એ જૂના કરારના હોય કે નવા કરારના હોય સ્વર્ગમાં. એટલું જ નહીં, તેઓના માથા પર સોનાના મુગટ હતા. હવે આપણે માનીએ છીએ કે જ્યારે જે એને વ્હાઇટ થ્રોન જજમેન્ટ કહે છે, દુનિયાનો ન્યાય કરશે ઈશ્વર, ત્યારે આપણો ન્યાય નહીં થાય, પણ આપણે ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન આગળ તો પ્રગટ થવાનું છે. અને એ શાના માટે, બહુ ટૂંકમાં હું બહુ મોટી થિયોલોજી સમજાવું છું કે આપણે શરીરમાં રહીને જે કાંઈ ભલું કે ભૂંડું કર્યું હશે એનો રિવોર્ડ લેવા માટે આપણે જઈશું. રિવોર્ડ, બદલો. જો ઈશ્વરને માન્ય થાય એવું હું તાણ પામ્યા પછી જીવ્યો હોઈશ તો એ બધું બળીને ખાક થઈ જશે, એનો કોઈ રિવોર્ડ મને મળશે નહીં. પણ પ્રભુમાં અને 5 પ્રકારના મુગટ નવા કરારમાં છે. યસ નો? જીવનનો મુગટ, ન્યાયપણાનો મુગટ વગેરે વગેરે. સો એ રિવોર્ડ આપણને મળશે. સો આ એ લોકો છે કે જેઓને રિવોર્ડમાં સોનાના મુગટ મળેલા છે. યસ નો? હવે અહીંયા જો ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા જે મુગટ માટે શબ્દ વપરાયો છે ઓરિજિનલ, એ છે સ્ટેફનોસ. સ્ટેફનોસ. અને એ મુગટ જે રમતોમાં નંબર લાવે એમને એ વખતે આપવામાં આવતા હતા, પાંદડાના બનાવેલા. તમને ખબર છે? જેને આપણે રીધ કહી શકીએ છીએ. રીધ. રીત સમજો છો તમે? કબર ઉપર જે ગોળ મૂકવામાં આવે છે, ઘણા એને રિંગ કહે છે, પણ એનો ઓરિજિનલ શબ્દ છે રીધ. WREATH. રીધ. એ વનસ્પતિનું, ફૂલોનું વગેરે બનાવેલું. સો શરૂઆતમાં ગ્રીક ઓલિમ્પિક્સ એમાં જે જીતતા હતા એ લોકોને એવા કરમાઈ જનાર મુગટ આપવામાં આવતા હતા. અને તેથી પિત્તર કહે છે કે આપણને જે મુગટ મળશે એ કરમાઈ જનાર નથી. યસ ઓ નો? તમને યાદ આવે છે? હવે અહીંયા આગળ એ કરમાઈ જનાર મુગટની વાત છે. પણ એમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. તમે એને ત્યારે જ સમજી શકશો કે આ એક ઉતરતી કક્ષાનો મુગટ છે. ઇન્ફિરિયર ક્રાઉન. કેમ હું ઇન્ફિરિયર કહું છું? કારણ કે જે સુપિરિયર ક્રાઉન છે, જેના માટે જે ગ્રીક શબ્દ વપરાય છે એ છે ડાયડેમ. એ શબ્દ ઈસુ ખ્રિસ્ત જ્યારે પાછા આવશે, રેપ્ચરમાં નહીં, છેલ્લે એમની સાથે આપણે આવીશું, ત્યારે એમના માથે જે મુગટ હશે એને ડાયડેમ લખવામાં આવ્યું છે. અને તેથી જે સંતો છે, જે એલ્ડર્સ છે, જે આપણે છે, આપણને રિવોર્ડ તો મળશે, પણ એ સ્ટેફનોસ મળશે. સ્ટેફનોસ. યસ ઓ નો? વી કેનોટ કમ્પેર્ડ વિથ રાજાઓના રાજા અને પ્રભુના મુગટની સાથે આપણે આપણા મુગટ સરખાવી શકીએ નહીં. યસ ઓ નો? સો એ વાત એ અહીંયા આગળ સમજવા જેવી છે કે એમની પાસે સોનાના મુગટ હતા. પણ છેવટે આખરે એ મુગટ ઈશ્વરના ચરણોમાં મૂકવામાં આવશે. અને તેથી
જે કોમ્પિટિશન છે ને બિલીવરોમાં, એ હોવું જોઈએ નહીં કે મારો મુગટ તારા મુગટ કરતા. સમજ્યા તમે? ફાઇનલી મેઇન સુપિરિયર મુગટ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો છે. અને આ સમજવા જેવું છે. તમને ખ્યાલ છે માથી 5:13-16 ઈસુ ખ્રિસ્તે કીધું કે તમે જગતનું અજવાળું છો. પહેલાં એમણે કીધું યોહાનમાં કે હું જગતનું અજવાળું છું. પછી શિષ્યોને કીધું કે તમે જગતનું અજવાળું છો અને તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. આ વાંચ્યું જ તમે? એ બિલીવરોને, અનુયાયીઓને પ્રભુએ કહ્યું કે તમે તમારું અજવાળું કોની આગળ પ્રગટ કરો? આ 4 રસ્તા પર ઊભા હોય ને એ લોકોની આગળ, ચર્ચમાં નહીં. પણ તમે જો શેતાની કુયુક્તિમાં આપણે એકબીજાની આગળ કે જો બાપુ તારો 40નો વોટનો છે, મારો 100નો છે. આમાં ને આમાં બધા તકલીફો થઈ રહી છે સાહેબ, પ્રભુની યોજનાઓ પૂરી થવામાં. યસ હો નો? સો એવું જ અહીં આગળ આપણને જાણવા મળે છે. સો આગળ વાંચીએ 5મી કલમ. રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે અને રાજ્યાસનની આગળ અગ્નિના 7 દીવા બળે છે. તે ઈશ્વરના 7 આત્મા છે. હવે યોહાનને બીજો પ્રોબ્લેમ શું છે? તમે જો એ કેવા જબરજસ્ત માહોલમાં છે, રાઈટ? એક તો એણે સાંભળવાનું છે કે શું કહેવાય રહ્યું છે, સાથે સાથે રાજ્યાસનમાંથી વીજળીના અવાજ આવે છે, વાણીઓ સંભળાય છે, ગર્જનાઓ થાય છે. તો એણે કેટલું ધ્યાન રાખવું પડતું હશે. યસ હો નો? અને જ્યાં ઈશ્વરની હાજરી છે ત્યાં આવું છે. અને રાજ્યાસનની આગળ અગ્નિના 7 દીવા બળે છે. તે ઈશ્વરના 7 આત્મા છે. હવે તમે જો પહેલા અધ્યાયમાં આવો, બીજા અધ્યાયમાં આવો, તો ત્યાં આગળ ઈસુ ખ્રિસ્તના જમણા હાથમાં 7 દીવી છે એવું લખ્યું છે. અને એ 7 દીવી એ 7 મંડળીઓ જે અધિકારમાં છે. યસ હો નો? રાજ્યાસન ઉપર કોણ છે? ઈશ્વર પિતા છે. અને રાજ્યાસનની આગળ 7 દીવા જે ઈસુ ખ્રિસ્તના હાથમાં છે એમ કહી શકાય. અને તે ઈશ્વરના 7 આત્મા છે. એક એક મંડળીમાં ઈશ્વરનો આત્મા સક્રિય હોવો જોઈએ અથવા છે એમ એ જણાવે છે. તો ઈસુ ખ્રિસ્ત રાજ્યાસન પર નથી, એ યાદ રાખો. એટલું જ નહીં, 6ઠ્ઠી કલમ, રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. હવે સમુદ્ર વાંચીએ એટલે આપણને એવું લાગે કે પાણી, ધ બોડી ઓફ વોટર હશે. પણ મોટા ભાગના જે બાઇબલ અભ્યાસીઓ છે એ કહે છે કે ના, એવું નથી. આ ધી ઓશન ઓફ હ્યુમનિટી, માણસોનો સમુદ્ર છે કે છે સ્વર્ગમાં. યસ હો નો? કારણ કે આ બધું રૂપક, સિમ્બોલિક પણ છે બધું. આગળ વાંચીએ આપણે. અને રાજ્યાસનની મધ્યે તથા રાજ્યાસનની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવા 4 પ્રાણી હતા. હવે આ પ્રાણીઓનું વાંચવું હોય તો તમારે હેઝેકિયલ વાંચવું પડે, હે ને? દાનિયેલ પુસ્તક વાંચવું પડે. અને અહીંયા દર્શનમાં એને પણ સ્વર્ગમાં આંખોથી ભરપૂર એવા 4 પ્રાણી એને દેખાયા. પહેલું પ્રાણી સિંહના જેવું હતું, બીજું પ્રાણી વાછરડાના જેવું અથવા બળદના જેવું હતું, ત્રીજું પ્રાણી માણસના જેવું, માણસનો તો માણસના જેવું, અને ચોથું પ્રાણી ઉડતા ગરુડના જેવું હતું. અને તે 4 પ્રાણીમાંના દરેકને 6 પાંખ હતી અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતા. વાહ! સો બહુ પાવરફુલ, જબરજસ્ત દર્શન એને થઈ રહ્યું છે, રાઈટ?
હવે મેં કીધું એમ કે હઝેકીએલનું પુસ્તક એનો પહેલો અધ્યાય તમે વાંચો તો ત્યાં આગળ પણ 4 હઝેકીએલને જે પ્રાણીઓના દર્શન થાય છે કે જે મને ઈશ્વરનું, જીવતા ઈશ્વરનું દર્શન થયું. એના પહેલા અધ્યાય અને એની 10મી કલમ વાંચો તે જે પ્રાણીઓ એને દેખાય છે એનું એ વર્ણન કરે છે. ખાલી તમે એને જુઓ જ. હઝેકીએલ 1 અને 10. આ પ્રાણીઓના મુખની સિકલ આ પ્રમાણે હતી, દરેકના 4 મુખમાં. હવે એને જે દર્શન થાય છે હઝેકીએલને, એક જ પ્રાણીને 4 મોં છે. સમજો કે અહીંયા માણસનું છે, તો આ બાજુ સિંહનું છે, તો પાછળ બળદનું છે, અને આ બાજુ ઉડતા ગરુડનું છે. સમથિંગ લાઈક ધેટ. યોહાનને જે થાય છે એમાં 4 પ્રાણીઓ જાણે અલગ દેખાતા હોય એવું લાગે છે. વર્ણનમાં ડિફરન્સ થઈ શકે છે, યસ ઓર નો? હવે હઝેકીએલ શું લખે છે? દરેકના 4 મુખમાં નું એક મુખ માણસનું હતું, અને 4ને જમણી બાજુએ સિંહનું મુખ હતું, અને 4ને ડાબી બાજુએ બળદનું મુખ હતું, અને 4ને વળી ગરુડનું મુખ પણ હતું. સિમિલારિટી દેખાય છે તમને બે દર્શનમાં, ઈશ્વરની હજુરમાં? જે ડિફરન્સ છે, યોહાન એ 6 પાંખવાળા જુએ છે, જ્યારે હઝેકીએલ છે તમે વાંચો આખો અધ્યાય તો આ પ્રાણીઓને 4 પાંખો છે. આ ડિફરન્સ દેખાય છે. 4 પાંખો અને 6 પાંખોનો ડિફરન્સ. તમને કંઈક બીજું યાદ આવે છે 6 પાંખો વાળા? યશાયા 6. યશાયાના 6થા અધ્યાયમાં એની પહેલી 3 કલમ હું વાંચીશ. આ સમજીએ આપણે. હું ફરીથી કહું છું, ગભરાવાની કોઈ જરૂર નથી. નહીં સમજ પડે તો સ્વર્ગમાં નહીં લે એવું પણ નથી. યશાયા 6:1-3. ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા. યશાયા કહે છે તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. ફરી રાજ્યાસનની વાત આવી. સો આ જ માહોલ. તેમના જામાના ચાળથી મંદિર ભરાઈ ગયું હતું. એ ત્યાં આગળ મેઘધનુષ અને મહિમાવંત જુએ છે, અને અહીંયા આગળ જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું. તેમની આસપાસ સરાફો ઊભા હતા. અહીંયા નામ આપવામાં આવે છે પ્રાણીઓના. દરેકને 6 પાંખ હતી. 2થી તે પોતાનું મુખ ઢાંકતો, 2થી પોતાના પગ ઢાંકતો, 2થી ઉડતો, અને તેઓ એકબીજાને પોકારીને કહેતા, પવિત્ર 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 છે સૈન્યોના ઈશ્વર યહોવા, આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે. જે બાઇબલ અભ્યાસીઓ છે એ કહે છે કે યોહાનને અને યશાયાને 6 પાંખવાળા પ્રાણીઓ દેખાયા, અને એમનું નામ છે સરાફીમ. સરાફ એ એક વચન, સરાફીમ એ બહુવચન છે. એલ એટલે કે ઈશ્વર એક વચન, એલોહીમ એટલે બહુવચન. સો સરાફ અને સરાફીમ, રાઈટ? સો યોહાનને અને યશાયાને જે સ્વર્ગીય દર્શન થયું એમાં જે સરાફ દેખાયા, સરાફો દેખાયા, એ 6 પાંખવાળા હતા. હઝેકીએલને જે દર્શન થયું એમાં 4 પાંખવાળા હતા, અને તેથી જે બાઇબલ અભ્યાસો કહે છે કે એ કરુબીમો હશે, પાવરફુલ એન્જલ્સ. ટૂંકમાં સ્વર્ગમાં આ બધા એન્જલિક બીંગ્સ ઉડી રહ્યા છે. યસ ઓર નો? અને લુકની સુવાર્તાના 15મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તે ખોવાયેલા ઘેટાનું દ્રષ્ટાંત આપ્યું, ખોવાયેલી અધેલીનું દ્રષ્ટાંત આપ્યું, અને ખોવાયેલું ઘેટું મળ્યું અને ખોવાયેલી અધેલી પાછી મળી.
એના અનુસંધાનમાં ઈસુ ખ્રિસ્તે એક સ્ટેટમેન્ટ કર્યું છે અને એ સ્ટેટમેન્ટ આ છે, લુક 15:7 અને 10, એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં એટલે કે સ્વર્ગમાં ઈશ્વરના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. સો સ્વર્ગમાં આ જે હર્ષ કરનારા છે એ મે બી આ કરુબીમો અને સરાફીમો હશે. યસ ઓર નો? બાઇબલ કહેજો નહીં. એક પાપી પૃથ્વી ઉપર પસ્તાવો કરે અને ઈશ્વરના રાજ્યમાં ઉમેરાય તો સ્વર્ગમાં એનો હર્ષ અને એનો આનંદ થાય છે. પ્રભુનો આભાર. આ દૂતોનો એક બહુ મોટો વિષય છે અને મેં વર્ષો પહેલાં મણિનગર મેથોડિસ્ટ ચર્ચની બાઇબલ સ્ટડીમાં લીધો. મે બી આ બધું પૂરું થશે પછી આપણે એમાં જઈશું, આઈ ડોન્ટ નો. પણ અદૃશ્ય જે દુનિયા છે, તમે હિબ્રુ 1 અને 14 વાંચો તો ત્યાં લખ્યું છે કે શું દૂતો એ સેવા કરનારા આત્મા નથી? અને જો એ આત્મા છે તો એ અદૃશ્ય છે. કોની સેવા કરવા માટે? તારણ પામેલાઓની સેવા કરવા માટે. અને તેથી ઘણીવાર તમને અને મને પ્રભુના બાળકો તરીકે અણધારી અશક્ય લાગતી બાબતોમાં જે મદદ મળી જાય છે ને, એ આના લીધે. ધીસ ઇઝ વોટ આઈ બિલીવ. આઈ હેવ એક્સપિરિયન્સ દેટ. એમાં કોઈ શક્ય નહીં સાહેબ. અને એ આપણા વિશ્વાસને દ્રઢ અને તાજો કરે છે. હવે આ લોકો કરતા હતા શું? પેલા વડીલો ત્યાં બેઠેલા 24 વડીલ, નામ ગમે છે તમને? આઈ ડોન્ટ નો. વડીલ એટલે એલ્ડર. વડીલોનું માન સન્માન જાળવવું જોઈએ. પણ યાકૂબ એના પત્રમાં લખે છે, વાંચજો, કે તમારામાં જો કોઈ માદો હોય તો એણે મંડળીના વડીલોને બોલાવવાના. હવે મને પ્રશ્ન થાય છે કે આ કયા વડીલો? જેને કમિટીએ નિમ્યા હોય એ વડીલો કે તાણ પામેલા હોય એ વડીલ? એવું નથી. મંડળીએ નિમેલા વડીલ પણ તાણ પામેલા હોય છે, નો ડાઉટ અબાઉટ ધેટ. યસ ઓર નો? અને તેથી હું પર્સનલી એવું માનું છું કે એક એક બિલીવર એ વડીલ છે. સંત તો છે પણ વડીલ પણ છે. અને તેથી કોઈ બીમાર હોય ને તમને કહે કે ઓકે મારા માટે આવીને પ્રાર્થના કરાવો, તો સાહેબ વિશ્વાસથી જઈને પ્રાર્થના કરાવજો, પ્રભુ આશીર્વાદ આપશે. એમાં કોઈ શક છે નહીં. કોઈ સંત કે સેવક પર આધાર રાખીને પ્રાર્થના કરવાની જરૂર નથી. યસ ઓર નો? એનીવે, આ ઓફ ધી રેકોર્ડ આ બાબત હતી. પણ આ લોકો કરે છે શું? વડીલો શું કરે છે અને આ દૂતો શું કરે છે? સરાફીમો શું કરે છે? તો લખ્યું છે 8મી કલમમાં 4થો અધ્યાય, તેઓ પવિત્ર 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 પ્રભુ ઈશ્વર સર્વશક્તિમાન જે હતા, જે છે અને જે આવનાર છે, એમ કહેતા રાત દિવસ વિસામો લેતા નથી. મતલબ કે આ સ્વર્ગીય દર્શનમાં યોહાન એ ખરેખર ઈશ્વરની આરાધના શું છે, ઈશ્વરની વર્શિપ શું છે એ જુએ છે, એ અનુભવે છે. યસ ઓર નો? અને તમે જો ઈશ્વર માટે ઘણા બધા શબ્દો વપરાય છે. ગોડ ઇઝ ઇટર્નલ, પણ કોઈ જગ્યાએ 3 વખત ઇટર્નલ 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 લખાયું નથી. ફક્ત ગોડ ઇઝ હોલી તો કહે છે કે હોલી હોલી હોલી. યસ ઓર નો? આ યાદ રાખો, એ ઈશ્વરની ખાસ કેરેક્ટરિસ્ટિક છે. હી ઇઝ હોલી ગોડ. અને હોલીનો અર્થ થાય છે અલગ. અને તેથી જે ઈશ્વરી બાબતો છે અને જે જગિક બાબતો છે એમાં ભેળસેળ કરવાની જરૂર નથી. યસ ઓર નો? આ બહુ ઊંડા વિષય, હું એક એક વાક્યમાં તમને સમજાવું છે. અને તેથી તમે જો આપણે યશાયામાં પણ વાંચ્યું, યસ ઓર નો? પવિત્ર 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 છે સૈન્યનો દેવ. અહીં આગળ પણ એ જ કહે છે, પવિત્ર 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 પ્રભુ ઈશ્વર સર્વશક્તિમાન
જે હતા, જે છે અને જે આવનાર છે એમ કહેતા રાત દિવસ વિસામો લેતા નથી. રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદા સર્વકાળ જીવંત છે, તેમના જ્યારે તે પ્રાણીઓ મહિમા, માન તથા સ્તુતિ ગાશે, એ તરત ભવિષ્ય કાળમાં આવી જાય છે. So maybe we are waiting for that. ભવિષ્ય કાળમાં હવે શું થશે? એ લોકો જ્યારે ગાશે ત્યારે 24 વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે અને જે સદા સર્વકાળ જીવન છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ નાખી દેશે. તો અહીંયા જે મુગટ મળે એ નાખી દેવાની તૈયારી સાથે પહેરવાના. યસ ઓર નો? અને શું કહેશે 11મી કલમ? ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો, કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા અને તમારી ઈચ્છાથી તેઓ હતા અને ઉત્પન્ન થયા. સો સર્જનહાર ઈશ્વર પિતાની સ્તુતિ અને આરાધના સ્વર્ગમાં થઈ રહી છે. એ 4થા અધ્યાયમાં આપણે જોયું. 5મો અધ્યાય વાંચીને આવજો. પ્રભુની ઈચ્છા હશે તો આપણે એમાં જઈશું, કારણ કે રાજ્યાસન ઉપર ઈશ્વર પિતા બેઠા છે, પણ એ રાજ્યાસનની આગળ ઈસુ ખ્રિસ્ત મારી નંખાયેલું હલવાન ત્યાં છે. અને એ સંબંધીની વાત 5મા અધ્યાયમાં લખવામાં આવી છે. સપ્રકટીકરણ પ્રાર્થના સહિત વાંચીએ તો સમજાય એવું છે, હે ને? યસ ઓર નો? અઘરું આવશે તો હું કહીશ તમને, પણ ફરીથી કહું કે સમજાય કે ના સમજાય, સાદા સિમ્પલ વિશ્વાસથી ઈશ્વરની હાજરીનું ભાન રાખીને ઈશ્વરની બીકમાં આપણા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, વ્યૂહરચનાઓ, પ્લાનિંગ, મસલતો કરીએ, નહીં તો તકલીફ. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, આનંદ કરતા કરતા તમારા વચનો અમે સમજી શકીએ છીએ. એના માટે પવિત્ર આત્માની પ્રેરણા માટે જે બાઇબલ અભ્યાસીઓ છે, જેમણે આ બાઇબલનો અભ્યાસ કર્યો, ઊંડા ઉતરીને અમારા માટે સત્ય શોધી કાઢ્યું, એ સર્વનો પ્રભુ અમે આભાર માનીએ છીએ. તમારી કૃપા એમની ઉપર જારી રાખો અને અમે જે કાંઈ પ્રેક્ટિકલી અમારા વ્યક્તિગત જીવનોને સ્પર્શે એવું શીખ્યા એને જીવનમાં ઉતારવા માટે અમારી મદદ કરો, એવી પ્રાર્થના સાથે અમે સર્વ તમારી આણ સ્વીકારીએ છીએ. ફરીથી મળીએ ત્યાં સુધી, ત્યાર પછી પણ તમારી કૃપામાં અમને ધરી રાખો. આવનાર સમય, અમારા કામકાજ, અમારી જવાબદારીઓ, અમારી જરૂરિયાતો, એ સર્વમાં અમે કેવળ તમારા પર આધાર રાખીએ છીએ. તમારી આશીષથી વેષ્ટિત કરો, એ માટે કે અમે બીજાઓના માટે આશીર્વાદરૂપ બની શકીએ. અમારી પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. સો 2 વખત જોશથી હાલેલુયા અને પ્રભુને માન આપીએ આપણે. રેડી? હાલેલુયા, હાલેલુયા. Good night and God bless you all. Praise Jesus.